ઈશોપનિષદ મંત્ર 17 વાયુર્નિલમ મૃતમ થેદમ ભસ્માંતમ શરીરમ ઓમ કૃતોસ્મર કૃતમ સ્મર કૃતોસ્મર કૃતમ સ્મર. આ પ્રાણ પેલા ચૈતન્યમય તત્વમાં વિલીન થાવ અને પછી આ શરીરની રાખ થાવ. ઈશ્વરનું નામ લઈને એ દ્રઢ સંકલ્પમય જીવ યાદ કર ત્યાં શું કર્યું તે યાદ કર. હે મારા જીવ, પોતાના સંકલ્પો છોડી દઈ ત્યાં શું કર્યું તે યાદ કર. મંત્ર 16, 17, 18 ધ્યાનના મંત્રો છે. મંત્ર 16માં ઈશ્વરના દર્શન થયાનો અનુભવ છે. મંત્ર 17માં પોતાનો ઈશ્વરમાં પ્રવેશ થાય તે માટેની સાધકની તૈયારી ને સંકલ્પ છે. અને મંત્ર 18માં પોતાના માર્ગમાં પથ દર્શન કરવા માટેની સાધકની પ્રાર્થના છે. મંત્ર 16માં સૂર્યના રૂપે પરમાત્માનું દર્શન કર્યું. મંત્ર 17માં વાયુરૂપ પરમાત્મા તત્વમાં વાયુરૂપે પ્રવેશની તૈયારી છે. અને મંત્ર 18માં પરમાત્માને અગ્નિરૂપમાં જોઈ તેની પાસે માર્ગદર્શનની યાચના કરી છે. વાયુ પરમાત્મા શક્તિનું પ્રતીક છે. વાયુ મારામાં છે અને બહાર વિશ્વમાં પણ વાયુ છે. મારા શરીરમાં પ્રાણ રૂપે વાયુ છે. વિશ્વમાં તે અનિલ રૂપે નિરંતર હલનચલન કરનાર રૂપે રહેલો છે. શરીરનો પ્રાણ વાયુ બ્રહ્માંડમાં રહેલો વાયુનો એક અંશ છે. વાયુ અનિલમ અમૃતમ. વાયુ એટલે શરીરમાં પ્રાણ રૂપે રહેલ વાયુ. અનિલ એટલે અનંત બ્રહ્માંડમાં વ્યાપી રહેલી ગતિશક્તિના રૂપમાં રહેલો વાયુ. મારો દેહગત વાયુ દેહના પિંજરામાં રહેલો હોવાથી દેહની ક્ષણભંગુરતા તેની સાથે જોડાયેલી છે. પ્રાણ પોતે તો નશ્વર નથી, પણ દેહમાં રહેલ પ્રાણ રૂપે તો તે અસ્થાયી નશ્વર છે. બીજી બાજુ બ્રહ્માંડમાં રહેલા અનિલ રૂપે વાયુ પરમાત્મા સાથે નિત્ય સંબંધિત હોવાથી અનિલ રૂપ વાયુ સાથે મળી જાઓ, એક થઈ જાઓ. આ દેહના પિંજરાનો ત્યાગ કરી બ્રહ્માંડ વ્યાપી બની જાઓ. આ અર્થમાં વાયુ એટલે જીવ કે જીવાત્મા એવો અર્થ સમજાય છે. પંચ મહાભૂતનું બનેલું આ શરીર છે. એમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ 5 મહાભૂતો રહેલા છે. આ પાંચેય મહાભૂતો બ્રહ્માંડ વ્યાપી મહાભૂતોમાં મળી જાય તેમ થવું જરૂરી છે. પણ અહીં તેમાંથી એક તત્વ વાયુનું નામ લઈ કહ્યું કે શરીરનો વાયુ બ્રહ્માંડના વાયુ સાથે મળી જાઓ. આના પરથી બાકીના 4 પૃથ્વી, જળ, તેજ તથા આકાશ મહાભૂતો પણ શરીરની પોતાની સંકુચિત સીમા છોડી બ્રહ્માંડ વ્યાપી મહાભૂતોમાં મળી જાઓ એવો અર્થ સમજવાનો છે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો જેને આપણે મરણ કહીએ છીએ કે પ્રાણ ત્યાગ કહીએ છીએ તેની અહીં વાત છે. જ્યાં સુધી જીવ પોતાનો જીવભાવ ન તજે ત્યાં સુધી તે બ્રહ્માંડ વ્યાપી તત્વ સાથે એકતાની અનુભૂતિ નહીં કરી શકે. અને જીવ ભાવ તજવો હશે તો પોતાના 3.5 હાથના દેહની સાંકડી ચતુસીમામાં રહેલા તત્વોને અનંત બ્રહ્માંડના વિરાટ શક્તિસાગરમાં રહેલા તત્વો સાથે મેળવી દેવા જોઈએ. દેહભાવ રાખીને તો બ્રહ્મભાવ નહીં અનુભવી શકાય. બ્રહ્મના પરમાત્મા શક્તિના દર્શન તો કર્યા, હવે તેમાં પ્રવેશ, તેની સાથે એકતા. તો એ એકતા માટે તો પોતાની ખોબા જેવડી દેહની ઝૂંપડી છોડી દેવી પડશે. એમાં આગ લગાડવી પડશે, તેને ખતમ કરવી પડશે. વિરાટના મહેલમાં પહેલી શરત આ છે કે તું તારી ઝૂંપડીનો મોહ ત્યજી દે. તારી ઝૂંપડી જાળવી રાખીને તો તું મહેલમાં પ્રવેશ નહીં મેળવી શકે. સંકુચિત સીમામાં રહેલો વાયુ અનંતમાં રહેલા અને અમૃત સ્વરૂપ પરમાત્મા તત્વમાં મળી જાઓ, તેને પામો. ગળાનું પાણી સાગરના વિશાળ જળ રાશિમાં એક બની જાઓ. ખોબા જેવડી ઝૂંપડી વિરાટ મહેલમાં મળી જાઓ. એ પ્રકારે દેહભાવ તજવાની વાત થઈ રહી છે. પણ જીવને જીવભાવ છોડવો બહુ ભસ્મો લાગે છે. એને વિરાટ સાથે મિલન તો જોઈએ છે, પણ પોતાની નાની ઝૂંપડીનો મોહ છૂટતો નથી. કારણ તેને ટૂંકી દ્રષ્ટિ, અધૂરી સમજણ છે. જે હાથમાં છે તે નશ્વર મર્ત્ય છે, જે મળવાનું છે તે અમૃત છે. હાથમાં એક કોડી છે, સામે સોના મોહર છે.
સોનામોહર મેળવવા માટે કોડી તજવાની છે. અહીં જીવની આસક્તિ આડે આવે છે. એને સોનામોહર લલચાવે તો છે, પણ પોતાની કોડી તેને સોનામોહર કરતાં વધુ કિંમતી લાગે છે. આ જ અધૂરી સમજણ છે. કોડી છોડનારો સોનામોહર મેળવવાનો છે. શરીરના પંચ મહાભૂતમાંથી મુક્ત થનારો અમૃત સ્વરૂપ અનિલને પામવાનું છે. છોડવાનું છે વાયુ, પ્રાણવાયુ, નશ્વર મહાભૂત. પામવાનું છે અનિલ, બ્રહ્માંડગત વાયુ, અમૃત સ્વરૂપ ચૈતન્ય તત્વ. દર્શન કંઈ મામૂલી વાત નથી. મહાભાગ્યવાનને દર્શન મળે, પણ દર્શન અંતિમ સિદ્ધિ નથી. ભૂખ્યો માણસ અન્નને જંગતો હોય અને એમાં એને અન્નના દર્શન થાય. એ દર્શન એના છૂટવા માગતા પ્રાણને રોકી દે, એના મોંમાં પાણી લાવી દે, એની આંખોમાં લાલસાભર્યો આનંદ ઉભરાય, હોઠ ભીના થઈ જાય, મન થનગની ઉઠે, પણ પેટ તો ખાલી જ રહે. આનંદ અવશ્ય મળે, પણ મર્યાદિત રૂપમાં જ. દર્શનનો આનંદ આટલો જ. દર્શન ભોજનનું સ્થાન ન લઈ શકે. મંત્ર 16માં બતાવ્યા પ્રમાણે સાધકે દર્શન કર્યું, તેનો આનંદ અવશ્ય હોય. એ પણ ધન્ય અનુભવ છે, પણ તેથી દર્શન એ કંઈ અંતિમ પગથિયું બનતું નથી. એની પછીનું પગથિયું છે દર્શનનો જે વિષય છે તેની પ્રાપ્તિ, તેની સાથેનું મિલન, તેની સાથે એકાત્મકતા. દર્શન અને મિલન બંને એક સાથે નહીં બની શકે. દર્શન તો મિલન નહીં, મિલન તો દર્શન નહીં. મિલનમાં થઈ જવા એકાકાર, એકરૂપ. પછી કોણ કોના દર્શન કરે? દર્શનનો મોહ હોય તો જુદાઈ ભોગવો. એક થવું હોય તો દર્શનની ભૂમિકા છોડી આગળ વધો. વાયુને છોડ અને અનિલને પામ. અનિલ તો અમૃત સ્વરૂપ છે એટલું જાણી દે. છોડવાનું છે 2 બદામનું, પામવાનું છે કુબેરના ખજાના જેટલું. અથેદમ ભસ્માંતમ શરીર. શરીર તો અંતે ભસ્મના અશ્વેસ્વરૂપ બની જવા સર્જાયું છે. શરીરનું અંતિમ ભવિષ્ય એટલે મુઠ્ઠી 2 મુઠ્ઠી ભસ્મ. શરીરમાં જે કાયમી ને મૂલ્યવાન તત્વ હતું તે ન રહ્યું. પછી દેહનું મૂલ્ય કેટલું? જીવન વિશેની સાચી સમજણમાં મૃત્યુ વિશેની સમજણ પણ આવી જ જાય. જીવનનું સાચું રૂપ સમજાય તો મૃત્યુ વિશેની કલ્પના જ ઘરમૂળથી બદલાઈ જાય. દેહાભાવ દ્રઢ છે એટલે મૃત્યુનો ડર લાગે છે. મૃત્યુનો ડર ખૂબ છે તેથી દેહભાવ વધુ દ્રઢ થાય છે. પણ દેહ અને મૃત્યુ તો નિરંતર જોડાયેલા છે. એમને કોઈ છૂટા પાડી શકે તેમ નથી. દેહ આવ્યો કે તેની સાથે મૃત્યુ આવ્યું જ સમજો. મૃત્યુથી પર જે આત્મતત્વ છે તેને તો નથી તેનો દેહનો સ્પર્શ, નથી મૃત્યુનો સ્પર્શ. દેહ નથી ત્યારે તે છે, દેહ હોય ત્યારે તે છે. જે સદાય છે એનું મૃત્યુ કેવું? મુક્ત હવાને તમે દિવાલોથી બાંધી દો, એમાં હવાનું શું બગડ્યું? દિવાલો તૂટી ને હવા મુક્ત થઈ તો તેમાં હવાને નવું શું મળ્યું? એ દિવાલો ન હતી ત્યારે હતી ને દિવાલો હતી ત્યારે હતી. હવાને તો કંઈ દિવાલો નષ્ટ કરી શકતી નથી. દિવાલો બંધાય છે અને તૂટે છે, એમાં હવાને શો હરખ-શોક? હવાને સાચા રૂપમાં કોણ બાંધી શક્યું છે? આટલું સમજાય તો આત્મતત્વને દેહ બાંધી શકતો નથી એ સમજવું સહેલું પડે. અથેદમ ભસ્માંતમ શરીરમ દ્વારા ઋષિ એ બતાવવા માગે છે કે વાયુ મળી ગયો મહાવાયુમાં, અનિલમાં, ચૈતન્યમાં, અને જે ભસ્મરૂપ જ હતો તે દેહ અંતે પાછો ભસ્મ બની ગયો. એમાં આટલી બધી રડારો હાયો શા માટે? મંત્રના પૂર્વાર્ધમાં ઋષિ 2 પરમ સત્યો કહે છે. આ દેહમાં રહેલો પ્રાણવાયુ એટલે કે જીવ અનંત અને અમૃત સ્વરૂપ પરમાત્મા તત્વમાં મળી જશે અને પાછળ રહી જનારું શરીર એ તો શરીરની જ પહેલેથી જ નિયતિ છે. તેને પામી મુઠ્ઠીભર રાખમાં તેનો અંત આવશે. ઋષિએ કરેલા આ બંને વિધાનો પૂર્ણ સત્ય છે અને સત્ય સિવાય બીજું કશું નથી. શરીર છે એ જેટલું સત્ય છે એટલું જ સત્ય એક સમયે શરીર નહીં હોય એ પણ છે સાથે નથી જોડાયેલું છે અને નથી ને કોઈ ટાળી શકે તેમ નથી. તો આનો રસ્તો શો? એક જ એનો શાંતિથી, સ્વસ્થતાથી, નિર્ભયતાથી સ્વીકાર કરવો એ જ. શરીર જશે એ વાતથી ગભરાવાનું મૂકી દઈએ. ઋષિએ આ મંત્રના આરંભમાં કહ્યું છે વાયુ અનિલમ અમૃતમ. મારા શરીરનો પ્રાણવાયુ એટલે મારા શરીરમાં રહેલો જીવાત્મા અનંત વિશ્વવ્યાપી પરમને અમૃત સ્વરૂપ એવા પરમાત્મા તત્વને પામો. એ તત્વ અમૃત છે. શરીર ભસ્માંત છે.
પણ એ પરમ તત્વ અમૃત છે. ઋષિએ પહેલા અમૃતની વાત કરી છે અને ભસ્માંતની વાત પછી કરી છે. વાયુ અનિલમ અમૃતમ, આ શરીરમાં રહેલો ચૈતન્યનો અંશ બ્રહ્માંડ વ્યાપી વિરાટ અમૃત સ્વરૂપ ચૈતન્યના મહાસાગરમાં એકરૂપ થઈ જાઓ. એક દેહનું ચૈતન્ય ફક્ત સ્થાન ને રૂપ બદલે છે, નષ્ટ થતું નથી. સ્થાન ને રૂપમાં ફેરફાર થવો તેને કોઈ નાશ નહીં કહે. તેથી દેહના નાશ સાથે ચૈતન્ય તત્વનો નાશ નથી થઈ જતો, એ તો રહે જ છે. જીવનનો અંત એટલે મૃત્યુ, અને છતાં મૃત્યુ એટલે જીવનનો અસ્તિત્વનો અંત નહીં. વિવિધ જીવનો જન્મો એ તો અસ્તિત્વની ચૈતન્ય ધારામાં ઉઠતા પરપોટા માત્ર છે. પરપોટો થાય, વિકસે, ખૂબ ફૂલે અને પાછો ફૂટી જાય. એ બધી સ્થિતિ દરમિયાન પરપોટાની પાછળ રહેલા જળનું અસ્તિત્વ જરા પણ ખંડિત કે વિકૃત થતું નથી. આ રીતે જન્મ અને મૃત્યુની ઘટનાઓ ચૈતન્યની લીલામાં દેખાયા કરે છે. એમાં ન જન્મનો હર્ષ હોય, ન મૃત્યુનો શોક. જન્મમાં કશી પ્રાપ્તિ થતી નથી, મૃત્યુમાં કશી હાનિ થતી નથી. બંને એક જ મૂળ વસ્તુ સાથે સંકળાયેલી સ્થિતિઓ છે. ભસ્માંતમ શરીરમ ખરું, પણ ભસ્માંતમ ચૈતન્ય નથી. શાંતિથી ને મનની સ્થિરતાથી આ વાતનું લાંબા કાળ સુધી ચિંતન કરવામાં આવે તો મૃત્યુનો હાવ આજે જે રીતે માનવીને આકુળ વ્યાકુળ કરી રહ્યો છે, એમાંથી જરૂર બચી શકાય. મૃત્યુ દૂર નહીં થાય એની જરૂર પણ નથી, પણ મૃત્યુનો ભય અવશ્ય દૂર કરી શકાય. એવો ભય દૂર થાય તો બુદ્ધની સ્થિતિ જેવા જીવનને જેટલો સમય મળે તેટલો સમય ટાળે કોઠે માણી શકાય. આખરે તો જીવન એક મહાનાટક જ છે. નાટક એટલે શું? વાસ્તવમાં કશું બનતું ન હોય, પણ રંગમંચ પર બધું બની રહ્યું છે એવો આભાસ ઊભો કરાય, તેનું નામ નાટક. તો આ જીવન નાટક જ છે. આપણે સૌ એમાં જુદી જુદી ભૂમિકા ભજવતા અભિનેતાઓ છીએ. આપણે ભાગે અમુક ભૂમિકા ભજવવાનું નક્કી થયેલું છે. આપણે એ ભૂમિકા ભજવી નાટકને સફળ બનાવીએ એવી આપણી પાસે અપેક્ષા છે. એમ કરી શકીએ તો જીવનની સાર્થકતા અને જીવનનો આનંદ. એમ કરવામાં ઊંડા ઉતરીએ તો આપણે આનંદ ગુમાવીએ અને ભૂમિકા બરાબર ન ભજવી નાટક બગાડ્યું એવો સૂત્રધારનો ઠપકો સાંભળવાને પાત્ર બનીએ. સૂત્રધારે આપણી ભૂમિકા નક્કી કરી છે, આપણે તે ભજવવાની છે. સાથે થોડીક નિર્ણય કરવાની સ્વતંત્ર ઈચ્છા શક્તિ પણ આપી છે. ક્રતુ એ આવી સ્વતંત્ર ઈચ્છા શક્તિનું નામ છે. ક્રતુ એટલે સંકલ્પ. આપણે સંકલ્પો પ્રમાણે કૃત્ય કાર્ય કરીશું. આમ દરેકના જીવનમાં 3 બાબત હશે. તેને આપેલી નિશ્ચિત ભૂમિકા, એ ભૂમિકા પ્રમાણે તેણે કરવું છે કે જુદા રસ્તે જવું છે એવો નિર્ણય કરવાની સંકલ્પ શક્તિ કે ક્રતુ, અને તે ખરેખર કેવી ભૂમિકા ભજવે છે તે કૃત કે કાર્ય. ઋષિ હવે સાધકને આ ગોઠવવાનું સ્મરણ કરાવતા કહે છે: ઓમ કૃતો સ્મર કૃતમ સ્મર, કૃતો સ્મર કૃતમ સ્મર. એ ક્રતુ સ્વરૂપ સંકલ્પ સ્વરૂપ જીવ, તું યાદ કર. શું યાદ કરવાનું છે? તને કેવી ભૂમિકા આપવામાં આવી હતી તે. રંગમંચ પર મૂક્યો ત્યારે કેવી કેવી અપેક્ષાઓ સાથે તને મૂક્યો હતો તે. તારો પાઠ તને બરાબર સમજાવવામાં આવ્યો હતો તે. એ પ્રમાણે કે એથી જુદું તું કરી શકે તે પ્રમાણે તારામાં સંકલ્પ શક્તિ મૂકવામાં આવી હતી. તને ઈચ્છા સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું હતું ખરું, પણ એનો અર્થ એ નથી કે તારે તારી ભૂમિકાને સાવ જ ભૂલી જઈ ગમે તે આડે માર્ગે ચાલવા માંડવું. તારામાં સંકલ્પ શક્તિ મૂકી તને ક્રતુનું મૂર્તિમંત રૂપ બનાવવામાં આવ્યો. આ બધું એકવાર ફરીથી યાદ કર. ક્રતો સ્મર, અને એ સાથે બીજું પણ યાદ કર. તું આ જીવનની રંગભૂમિ પર આવ્યો ત્યારથી અત્યારની પળ સુધીમાં તે તારી ભૂમિકા કેવા રૂપમાં ભજવી તે પણ યાદ કર. એ થયું તારું જીવન કાર્ય કૃત. જીવન પામીને તે આ પ્રમાણે કર્યું. હવે જીવન લગભગ સમાપ્ત થવા આવ્યું છે, ત્યારે જરા હિસાબ કરી લે. તે જીવન દરમિયાન શું શું કર્યું એના પર એક નજર નાખી દે. તે કરેલા કાર્યોની પૂરી યાદી બનાવી લે. એમાં તે જીવન દરમિયાન જે કંઈ કર્યું હોય, તને કહેલું તે અને ન કહેલું તે, તારે કરવાનું હતું તે અને કરવાનું ન હતું તે, એ બધું નોંધી લે. કૃતમ સ્મર. બાપે 2 દીકરાને 1-1 લાખ રૂપિયા આપી રાજધાનીના શહેરમાં મોકલ્યા. દરેક દીકરાએ 1 લાખમાંથી 10,000 પોતાના રહેવા જમવા ફરવાના ખર્ચમાં વાપરવાના હતા. બાકીનામાંથી 30,000 અમુક ધંધામાં રોકવાના હતા, જેથી રોકેલી રકમ કરતાં વધુ રકમ મળે
અને 60,000 એ નગરની વિવિધ સેવાભાવી સંસ્થાઓને સહાયતા માટે આપવાના હતા. એક દીકરાએ બિલકુલ એ પ્રમાણે કર્યું. જે કર્યું તેનો હિસાબ રાખ્યો. બાપે આપી હતી તે રકમ જમા બાજુ પર નોંધી. પોતે જે રકમ વાપરી તે ઉધાર બાજુ પર નોંધી. કેટલા પૈસા ક્યાં કેવી રીતે વાપર્યા તેની વિગત લખી. પાછા વળવાનો સમય થયો ત્યાં સુધીનો બધો હિસાબ બરાબર તૈયાર રાખ્યો અને નક્કી કરેલા સમયે બાપ પાસે પાછો આવ્યો. આવીને બાપની સામે પોતાના કાર્યોનો અહેવાલ અને હિસાબની નોંધ રજૂ કર્યા. બીજા દીકરાએ પણ પૂરા 1,00,000 વાપરી નાખ્યા. પણ બતાવેલું તે કરતાં જુદી રીતે. ધંધામાં એણે 10,000 જ રોક્યા, પણ ઊંડો વિચાર કર્યા વગર રોક્યા. તેથી પૈસા વધ્યા તો નહીં, પણ હતા તે ગયા. જે સેવાભાવી સંસ્થાઓને સહાયતા કરવાની હતી તેમની મુલાકાત પણ ન લીધી. તેથી તેમને સહાયતા આપવાનો પ્રશ્ન જ ન રહ્યો. એટલે તેણે બાકીના બધા પૈસા મોજ શોખમાં ઉડાવી દીધા. નગર છોડી બાપ પાસે આવવા નીકળ્યો ત્યારે ગજવું તો સાફ જ હતું. ઉપરથી 10-20,000નું દેવું હતું. હિસાબ રાખેલો પણ જેવો તેવો. મારી મછલી બંને બાજુને નજીક લાવવાનો પ્રયત્ન કરી હિસાબ તૈયાર કર્યો અને બાપની સામે આવી પોતાના કાર્યનો અહેવાલ પણ લગભગ જૂઠો અને હિસાબ પણ અદ્ધરતાલ રજૂ કર્યો. હિસાબની બે બાજુ હતી. બાપે જે આપેલું હતું તે અને દીકરાએ જે ખર્ચેલું હતું તે. જમા અને ઉધાર. પરમપિતા પરમાત્માએ પણ જીવ નામના દીકરાને જીવનના નગરમાં પ્રવાસે મોકલ્યો ત્યારે તેની ગાંઠે નાણાંની એક કોથળી બંધાવેલી. એ હતી ક્રતુને કોથળી. એમાંથી જીવે નગરમાં આવી વિવિધ બાબતો પાછળ ખર્ચ કર્યો. એ હતી કૃતની બાજુ. હવે દીકરો બાપ પાસે પાછો આવ્યો છે કે આવવા તૈયાર થયો છે ત્યારે બાપના મુનિમ અને દીકરાના સલાહકાર તરીકે સાથે આવેલા ઋષિરૂપી પરામર્શ સલાહ સૂચના આપનાર તેને યાદ કરાવે છે, ભાઈ, ક્રતુ અને કૃતના તારા બંને પાસા બરાબર તો છે ને? તને મળેલા નગદ નાણાં અને વપરાયેલા નાણાંનો હિસાબ તે ઠીક રૂપે રાખ્યો તો છે ને? નગરમાં કરેલા કાર્યોની વિગતવાર નોંધ તૈયાર કરી છે ને? તને જ્યાં જ્યાં જવાનું કહેલું ત્યાં ત્યાં તો ગયેલો છે ને? જેને જેને સહાયતા કરવાનું કહેલું તેને સહાયતા પહોંચાડી છે ને? વેપારમાં થોડાક નાણાં રોકી મૂડી વધારવાનું કહેલું એ તારા ધ્યાન બહાર તો નથી ગયું ને? નગરમાં ક્યાં ક્યાં જવું નથી તે બાબતમાં તને સૂચનાઓ આપી હતી તો તું તે સ્થાને ગયો તો નથી ને? કે પછી સૂચના છતાં તું એવા સ્થાનોએ ગયેલો છે? જો ભાઈ, તારો બાપ બહુ બેમાર છે, પણ તોય હિસાબમાં ભારે કપરો છે. તને લાખની જગાએ 2,00,000 આપી દેશે, પણ પછી હિસાબ પાઈનો માગશે. હિસાબ કોડીનો, બક્ષિસ લાખની. માં તારો બાપ ચુસ્તપણે માને છે. જરાક પણ હિસાબમાં ચૂક થઈ તો તારી ઉલટ તપાસ લઈ તને પરસેવે રેપઝેપ કરી દેશે. તારો બાપ કંઈ ભોટ નથી કે તું એને મૂર્ખ બનાવી શકે. તને માફ જરૂર કરે, પણ તેના ધ્યાન બહાર તો કશું ન રહે. તારી રજેરજની ડાયરી તેની પાસે રહેતી હોય છે. એટલે હવે તારે જ્યારે હિસાબ આપવાની વેળ આવી છે તો તારો હિસાબ તપાસી જો. હિસાબ આપવાને હજી થોડીક વાર છે. તારી પાસે થોડો સમય છે. ત્યાં સુધીમાં તારો હિસાબ ફરીથી જોઈ લે અને કશું ચૂકાઈ ગયું હોય કે ખોટું લખાઈ ગયું હોય તો તે ભૂલ સુધારી લે. એક શાણા સસરાએ એક દિવસ પોતાની 4 પુત્રવધૂઓને બોલાવી દરેકને ચોખાના 4 દાણા આપ્યા અને કહ્યું કે હું જ્યારે પાછા માગું ત્યારે આ દાણા મને પાછા આપજો. સૌથી મોટી વહુએ વિચાર્યું કે આ દાણાને સાચવવાની કશી જરૂર નથી. ઘરમાં ચોખા ઘણા છે, માગશે ત્યારે ઘરમાંથી આપી દઈશું. અને તેણે પોતાને મળેલા દાણા ફેંકી દીધા. બીજા નંબરની વહુએ વિચાર્યું કે બાપા બહુ ચીકણા છે, તેથી ક્યારેક માગ્યા વગર નહીં રહે. એટલે તેણે એક દાબડીમાં દાણા મૂકી દાબડી પટારામાં મૂકી દીધી. ત્રીજી વહુને થયું, દાણાને ક્યાં સાચવું? માગશે ત્યારે ઘરમાં ઘણા દાણા છે, એમાંથી આપી દઈશું. અને તે દાણા મોંમાં મૂકી ચાવી ગઈ. પણ સૌથી નાની વહુએ વિચાર્યું કે બાપા છે ખૂબ વ્યવહાર ડાયા, આ દાણા અમસ્તા જ નહીં આપ્યા હોય. એની પાછળ કંઈ ઊંડી સમજણ હોવી જોઈએ. તેણે ખૂબ વિચાર કરી પૂરતી સૂચના સાથે એ 4 દાણા પોતાને પિયર મોકલી દીધા. 10-15 વર્ષ બાપા બિલકુલ ન સળવળ્યા. વહુને એ વાત ભૂલાઈ ગઈ. એક દિવસ ઓચિંતા બાપાએ 4 વહુઓને બોલાવીને પોતે આપેલા દાણાની ઉઘરાણી કરી. 3 વહુઓ તો જોઈ રહી. તેમણે સસરાજીને સાચી વાત કહી દીધી.
ને દાણા જોઈતા હોય તો ઘરમાંથી લાવી દઈએ એમ કહ્યું. પણ ચોથી વહુએ કહ્યું, બાપા, દાણા એમ સહેલાઈથી નહીં આવે. અહીંથી 4 ગાડા મારે પિયર મોકલો. ત્રણેય વહુઓ નાની વહુની મૂર્ખાઈ ભરેલી વાત સાંભળી રહી. ચોખાના દાણા નંગ 4 હતા, એને માટે 4 ગાડા? શું એક દાણાને વરરાજાની જેમ ગાડામાં બેસાડી માંજો ઘેર લાવી પોખવા છે? પણ સસરાજીએ વહુને પિયર 4 ગાડા મોકલ્યા અને વહુને પિયરથી એ 4 ગાડા ચોખાથી ભરાઈને પાછા આવ્યા. મોટી ત્રણેય વહુઓની આંખ ફાટી ગઈ. સમજ્યા છતાં સસરાજીએ ખુલાસો પૂછ્યો. નાની વહુએ કહ્યું કે મેં મારા બાપને ત્યાં આ 4 દાણા મોકલેલા ને કહેવડાવેલું કે હું પાછા ન માગું ત્યાં સુધી તમે આ દાણા તમારી જમીનમાં વાવતા રહેજો ને તેમાંથી જે દાણા થાય તે પણ પાછા વાવતા રહેજો. વર્ષમાં 2 વખત આ પ્રમાણે કરતા રહેજો અને જે ઉત્પન્ન થાય તે બરાબર સાચવજો. જોઈશે ત્યારે મંગાવી લઈશ. આજે આટલે વર્ષે તમે દાણા પાછા માગ્યા તો આ 4 દાણાના જ આ 10-20 પેઢીના સંતાનો જેવા લાખો દાણા મળી આ 4 ગાડા થયા છે. એમાં એકે દાણો કોઈએ ઘરનો ઉમેર્યો નથી. તમારા આપેલા દાણાનો જ આ બધો વંશવેલો વિસ્તાર છે. પછી સસરાજીએ નાની વહુને ખૂબ શાબાશી આપી અને ત્રણેય વહુઓને સમજાવ્યું કે આપેલા દાણા ફેંકી દેવા, ફાંકી જવા કે ડાબડીમાં પૂરી રાખવા એ એનો સદુપયોગ નથી. એ દાણાને નાની વહુની જેમ વાવવા જોઈએ. વાવવાથી તે અનેક ગણા થશે. વસ્તુ ન વાપરવી કે ખોટી રીતે વાપરવી એ 2 વાત સમજણ વગરની છે. વસ્તુ કેવી રીતે વાપરવી એમાં જ બુદ્ધિની પરીક્ષા છે. સસરાજીએ દરેક વહુને આપેલા 4 ચોખાના દાણા એ એમની ક્રતુની પોટલી હતી. ચોખાનો દાણો નાનો લાગતો હતો, પણ એ નાનો ન હતો. એ દરેક ચોખામાં હજારો લાખો ચોખાની એક વિશાળ સૃષ્ટિ છુપાયેલી હતી. એક ચોખો વાવો ને એમાંથી 50-100 દાણા મેળવો અને એમ જ એક દિવસે એ 4 દાણાના વંશવેલાથી મોટી મોટી 4 વખારો ઠાસોઠાસ ભરાઈ જશે. ચોખાનો દાણો નાનો નથી, એનો ઉપયોગ આવડવો જોઈએ. એ દાણાના ગર્ભમાં કેવી કેવી શક્તિ રહેલી છે તે જાણવું જોઈએ. એને ખાઈ જવો, ફેંકી દેવો કે દાબડીમાં પૂરી દેવો એ એનો સદુપયોગ નથી. એ દાણાના ગર્ભમાં જે અનંત શક્તિ છે એને બહાર પ્રગટાવી સૃષ્ટિનો વિસ્તાર કરવો એમાં જ એ દાણાની સાર્થકતા અને દાણો વાપરનારની બુદ્ધિમત્તા છે. જીવ જ્યારે સંસારમાં આવે છે ત્યારે પરમપિતા પાસેથી ચોખાના 4 દાણાની જેમ ક્રતુ શક્તિની પોટલી મેળવે છે. ઉપરથી જોતા એ પોટલી સાવ મામૂલી લાગે, પણ એના ઉદરમાં બ્રહ્માંડો સર્જવાની મોટી મોટી ઉથલપાથલો કરવાની તાકાત ભરેલી હોય છે. પણ ભાગ્યે જ કોઈ જીવને એ ગુપ્ત રહેલી શક્તિ દેખાય છે. તેથી પેલી વહુઓની જેમ એ શક્તિને ફેંકી દે છે, ફાંકી જાય છે કે ડાબડીમાં બંધ કરી દે છે. નાની વહુના જેવો કોઈક જ વિચક્ષણ જીવ એ ગુપ્ત શક્તિને પારખે છે અને એ શક્તિનો ભરપૂર ઉપયોગ કરી સ્વ અને સમષ્ટિ એટલે કે સૃષ્ટિના આનંદને વૈભવમાં અનેક ગણી વૃદ્ધિ કરે છે. મારા હાથમાં અત્યારે પેન છે. એ પેન હું મૂકી રાખું ને શાહી સુકાઈ જાય એમ પણ બને. એ પેનથી હું કાગળ પર આડા અવળા લીટા કરી કાગળ, શાહી ને મારો સમય ત્રણે બગાડી પણ શકું. હું એ પેનથી ગંદી ગાળો ને અશ્લીલ ચિત્રોની રચના પણ કરી શકું. એ પેનથી હું સુંદર અક્ષરોમાં રામ નામ કે ગીતાના શ્લોકો પણ લખી શકું. અને એ પેનથી હું ગીતા કે ઉપનિષદ પરના 2-4 લેખો પણ લખી શકું. પેન અને પેનમાં ભરેલી શાહી મળેલા ક્રતુ બરાબર છે. એનાથી હું જે કામ કરું એ મારું કૃત છે. પેનમાં અને શાહીમાં શક્તિ ઘણી છે, પણ એ શક્તિને મારે પ્રગટાવી જોઈએ. પેન અને શાહી ઉપયોગ માટે જ છે, પણ એવો ઉપયોગ જેમાં એ પેન ને શાહીના અસ્તિત્વની સાર્થકતા હોય. લીટા કરવા કે ગાળો લખવી એમાં એની સાર્થકતા નથી. પેનને બિલકુલ ન વાપરવી એમાં પણ એની સાર્થકતા નથી. પણ એ પેન અને શાહી દ્વારા કંઈક એવું સર્જન થાય જે મારા અને બીજાના જીવનને આનંદ આપવા સાથે સમૃદ્ધિ કરે, ઊંચે લઈ જાય, એમાં એની સાર્થકતા છે. ક્રતુ એટલે સંકલ્પ, પણ માત્ર સંકલ્પ નહીં. સંકલ્પ અને ક્રતુમાં થોડું અંતર છે. સંકલ્પનું મહત્વ આચરણમાં મુકાય ત્યારે જ. ક્રતુ એટલે સંકલ્પ નહીં, આચરણમાં મુકાયો હોય તેવો સંકલ્પ. સંકલ્પ અને પછી કર્મ એમ હોય ત્યારે સંકલ્પ ક્રતુ કહેવાય. જે કર્મનું પગથિયું ન હોય તો એ સંકલ્પ કહેવાય, પણ ક્રતુ ન કહેવાય. ક્રતુનો બીજો અર્થ છે યજ્ઞ. અમલમાં મૂકવાનો જે સંકલ્પ છે તે તો બંને પ્રકારનો હોઈ શકે. આવતીકાલથી રોજ એક બીમારની કંઈક સેવા કરીશ એ પણ સંકલ્પ.
અને આવતીકાલથી એકને બદલે 2 જણના ખિસ્સા કાપીશ, એ પણ સંકલ્પ. ધારો કે બંને સંકલ્પો આચરણમાં મુકાયા, તો તે બંને સંકલ્પોને કૃત કહી શકાશે? ના. પહેલો સંકલ્પ ક્રતુ કહેવાશે, પણ બીજો ક્રતુ નહીં કહેવાય. આચરણમાં મુકાતો સંકલ્પ પોતાના અને સૃષ્ટિના જીવનનું કોઈને કોઈ રીતે ભલું કરનારો હોવો જોઈએ. ભલું થોડું થાય કે વધુ તેનું મહત્વ નથી, પણ કલ્યાણ કરનારો સંકલ્પ હોવો જોઈએ, તો જ તેને ક્રતુની સંજ્ઞા આપી શકાય. આમ ક્રતુમાં 3 મુદ્દાનો સમાવેશ થાય છે: સંકલ્પ, આચરણ અને કલ્યાણ. જીવને આવી ક્રતુશક્તિ પરમાત્માએ આપી છે. કહો કે જીવ ક્રતુનું જ મૂર્તિમંત રૂપ છે. તેથી ઋષિ અહીં જીવને સંબોધન કરતી વેળા તેની યાદ અપાવવા તેને ક્રતુ કહી હાક મારે છે. યાદ કર કે તું કોણ છે. તું છે ક્રતુ, અર્થાત સંકલ્પ મૂર્તિ, કર્મ મૂર્તિ, યજ્ઞ મૂર્તિ. એવો ક્રતુ સ્વરૂપ તું આ જગતમાં આવ્યો ને તે જીવનમાં કંઈ કર્યું છે એ તું જરા તપાસી જો. તને શક્તિ તો મબલખ મળી, પણ તે વાપરી છે? સાચે રસ્તે વાપરી છે? હજી થોડો સમય છે તારી પાસે. શરીર ભસ્માંત થાય ને તારો દેહગત વાયુ બ્રહ્માંડગત અનિલમાં વિલીન થઈ જાય તે પહેલાં હજી થોડાક શ્વાસ તારી પાસે બચ્યા છે. એટલામાં કમસે કમ તું જે જીવ્યો એના પર એક નજર તો નાખી લે. જરા તાળો તો મેળવી લે. તારા જીવનનું સરવૈયું તો કાઢી લે. જીવનની હાટડીમાં તે દૂરનો ધંધો કર્યો કે હીરા માણેકનો? જીવનમાં વેપનામાં મૂડી વધારી કે હતી તે ખોઈ બેઠો? બાપે આપેલી મૂડી દોડી બમણી કરી? બાપાનો સાચો દીકરો સિદ્ધ થયો કે મૂડીના ફણા ફાત્યા કરી નાખનારો નાલાયક છોકરો સાબિત થયો? સ્મર, સ્મર, યાદ કર, યાદ કર. બધું સંભાળ, બધા પર નજર કર, બધાનો હિસાબ કર. હે ક્રતુ સ્વરૂપ, સંકલ્પ સ્વરૂપ, યજ્ઞ સ્વરૂપ જીવાત્મા, તું કોણ? તારી શક્તિ કેટલી? તારું કુળ કયું? તારો બાપ કોણ? તે તારા બાપના નામને ઉજાડે એવું કંઈ કર્યું છે કે ડૂબાડે એવું? જોઈ જા ભાઈ, આ બધું જોઈ જા. હજી 2-5 પળ હાથમાં છે. ત્યાં સુધીમાં આ બધા પર નજર કરી જા. એ પ્રયત્ન નકામો નહીં જાય. કશી ગફલત થઈ હશે તોય હવે પછી મરનારા જીવનમાં સુધારી લેવાશે. અને બિલકુલ સંતોષકારક જીવન જીવી ગયો હોઈશ તો પરમાત્મામાં પ્રવેશ પામવાની તારી પાત્રતા છે એ તું જાણી શકીશ. એ ઋષિ ખૂબ ભાર દે છે કે એક શબ્દ પર, સ્મર. એક જ પંક્તિમાં સ્મર શબ્દ 4 વખત વપરાયો છે. તે નિરર્થક નથી. તું યાદ કર, બંને યાદ કર, ક્રતુ અને કૃત. મળેલી મૂડી અને વાપરેલી મૂડી બરાબર હોય તો જ સંતોષ અનુભવજે. બરાબર ન હોય તો સંકલ્પ કર કે બીજી તક મળશે ત્યારે આવું નહીં થવા દઉં. મંત્ર 15 સુધીની સાધકની અનુભૂતિ તે તત્વથી પરમાત્માને જાણવાનું પગથિયું હતું. સાધકે પરમાત્મા વિશે જાણવા બધું શબ્દ જ્ઞાન રૂપે જાણી લીધું, જે જ્ઞાનનું પગથિયું હતું. તે પછી મંત્ર 16માં પરમાત્માના દર્શનનું પગથિયું આવ્યું. હું તે પરમાત્માના રૂપને જોઈ રહ્યો છું, પણ ત્યારે હજી દૂરથી સાધક ભગવાનને જોઈ રહ્યો છે. તેણે હજી તેમાં પ્રવેશ મેળવ્યો નથી. તેથી આગળ વધી મંત્ર 17માં સાધક પરમાત્મા સાથે એકરૂપ થવાની અનુભૂતિ કરે છે. શરીર તો ભસ્મ થઈ જશે અને જીવાત્મા અમૃત સ્વરૂપ પરમાત્મામાં વિલીન થઈ જશે. આ પ્રવેશની ભૂમિકા થઈ. આમ સાધક ઉત્તરોત્તર પરમાત્માની વધુ ને વધુ નિકટ પહોંચતા પહોંચતા આખરે આમાં પ્રવેશ કરવાની ભૂમિકા પર પહોંચે છે. પણ તે હજી પ્રવેશ કરી રહ્યો છે, કરવાની તૈયારીમાં છે તે વેળા પોતાના મનને સંબોધીને એ કહી રહ્યો છે, અથવા પરમ ઉપાસક ઋષિ જેવા કોઈ સદગુરુ સાધકને સંબોધન કરી રહ્યા છે કે તું જરા યાદ કર. અંદર પ્રવેશ કરી પરમાત્મા સાથે એકાત્મ બની જાય તે પહેલાં 2 ક્ષણ થોભી જા અને તું જરા યાદ કરી દે. સ્મર, સ્મર. વાસ્તવમાં તો સ્મરની આ પ્રક્રિયા અખંડ બની જવી જોઈએ. સાધનાના આરંભથી અંત સુધી સાધકે સતત સ્મરણ કરવા જેવી અનેક વાતોનું સ્મરણ કરતા રહેવું જોઈએ. એવું ન સમજીએ કે ઋષિ કહે છે તેમ અંતિમ ક્ષણે જ જીવે યાદ કરવાનું છે. ના, સંપૂર્ણ જીવન જ એક અખંડ સ્મરણની સાધના બની જવું જોઈએ. સ્મરણ કરવા યોગ્ય કોઈ પણ વાતનું વિસ્મરણ ન થઈ જાય તેનું સ્મરણ હંમેશા રખાય તો વિસ્મરણની રાખ સ્મરણની આગને ઢાંકી નહીં શકે.